વેકેશનમાં બાળકો નવું અને ચટપટું ખાવાની જીદ કરતા હોય તો આ પાસ્તા કુરકુરે એકવાર જરૂરથી બનાવી લેજો. એટલા ક્રિસ્પી, ક્રન્ચી અને એટલા ટેસ્ટી પેકેટમાં મળે તેવા જ નમકીન સાથે આજે આપણે પાસ્તા કુરકુરે બનાવીશું. એકવાર બાળકો ખાશે તો વારે વારે આ કુરકુરે જરૂરથી માગશે. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ. પાસ્તા કુરકુરે બનાવવા માટે સૌપ્રથમ આપણે પાસ્તાને આપણે બોઇલ કરીશું. તો એના માટે એક કઢાઈમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. એમાં આપણે 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ એડ કરી દઈશું અને આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય એટલે આપણે 1 કપ જેટલા પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને આપણે બોઇલ કરી લેવાના છે. તો પાસ્તા સાઈઝમાં ડબલ થઈ જાય અને એકદમ સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે બાફીશું. તો તમે જોઈ શકો છો આપણા પાસ્તા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને પાણી પણ ઓછું થઈ ગયું છે. તો હવે આપણે આ પાસ્તાને ગેસની ફ્લેમ બંધ કરી અને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું. તો થોડીક વાર માટે મેં ઠંડા કરી લીધા છે. પછી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. એમાં આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને 2 ચમચી જેટલો આપણે મેંદો એડ કરીશું અને સરસ રીતે પાસ્તા ઉપર કોટિંગ આવી જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે. આનાથી આપણા પાસ્તા એકદમ ક્રિસ્પી બનશે એટલે કોટિંગ લાવવું ખૂબ જ જરૂરી છે. તો તમે જોઈ શકો છો કે લોટનું સરસ એવું કોટિંગ આવી ગયું છે આપણા પાસ્તા ઉપર એકદમ સરસ રીતે. તો હવે આપણે આ પાસ્તાને ફ્રાય કરવાના છે. અને ફ્રાય કરવા માટે ઓલરેડી મેં સાઈડમાં તેલ મૂકી દીધું છે. તો એકદમ સરસ રીતે આપણે કોટિંગ લાવી દીધું છે. હવે આપણે તેને વધારે વાર નથી કરવાની, ફટાફટ જ આપણે પાસ્તાને તેલમાં એડ કરી દઈશું. એકદમ સરસ એવું ગરમ તેલ હોય ત્યારે જ પાસ્તાને તળવાના, જેથી આપણા પાસ્તા એકદમ કુરકુરે બને અને એકદમ ક્રિસ્પી રહે. જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો પાસ્તામાં તેલ ભરાઈ જશે અને તે ચવડ થઈ જશે અને એકદમ પોચા બની જશે. એટલે અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી આપણા પાસ્તા ક્રિસ્પી અને કુરકુરે બને. અહીંયા તમે જોઈ શકો છો આપણા પાસ્તા એકદમ સરસ એવા કુરકુરે થઈ ગયા છે અને હવે આપણે એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. થોડા તમને લાગે કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ત્યાં સુધી આપણે તેની આ રીતે ચલાવતા રહી અને આપણે ફ્રાય કરી લઈશું. તો અહીંયા આપણા પાસ્તા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આ પાસ્તાને બહાર કાઢી લઈશું અને તરત જ તેને ટીશ્યુ પેપરમાં રાખી દઈશું જેથી વધારાનું બધું જ તેલ ટીશ્યુ પેપર ઓબ્ઝર્વ કરી લેશે. તો મેં અહીંયા સાઈડમાં ટીશ્યુ પેપર રાખી દીધેલ છે, એમાં આપણે એડ કરી દઈશું અને એવી જ રીતે આપણે બીજા પાસ્તાને પણ આ જ તેલમાં અને હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. સેમ એ જ રીતે તેનો કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. તો અહીંયા આપણા પાસ્તા બધા જ મેં તળીને રાખી દીધા છે. હવે આપણે આ પાસ્તા માટે ચટપટો એક મસાલો તૈયાર કરીશું. તો મસાલા માટે મેં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે અને મેં અહીંયા એક પેકેટ જે પાસ્તા મસાલાનું આવે છે તે લીધું છે. તો એક પેકેટ આપણે પાસ્તા મસાલા પણ એડ કરી દઈશું. અહીંયા તમે કોઈ પણ બ્રાન્ડનો પાસ્તા મસાલા લઈ શકો છો. તો હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. આ મસાલાથી આપણા પાસ્તાનો ટેસ્ટ એટલો સરસ આવશે કે બહારના કુરકુરે પણ ભૂલી જશો, એટલો સરસ એવો ટેસ્ટ આવશે. તો હવે આપણે મસાલો તૈયાર કરી દીધો છે. તો હવે આપણે પાસ્તાને એક બાઉલમાં કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો એટલા ક્રિસ્પી ક્રન્ચી બન્યા છે પાસ્તા. હવે આપણે ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરીશું. અહીંયા તમારી પાસે આ મસાલો તમારે ના બનાવવો હોય તો તમે પેરી પેરી મસાલો પણ અહીંયા એડ કરી શકો છો. તો આપણે મસાલો સરસ રીતે પાસ્તા પર એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ પાસ્તા એકવાર બનાવી લેશો તો બાળકો પેકેટના કુરકુરે પણ ભૂલી જશે અને પેકેટો પણ ભૂલી જશે. તો તમે પણ આ પાસ્તા બાળક માટે એકવાર જરૂરથી બનાવી લેજો. એટલા ટેસ્ટી બને છે ને એટલા ક્રિસ્પી બન્યા છે કે બહાર પેકેટમાં મળે તેવા ટેસ્ટમાં બન્યા છે. તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો તમારા બાળકો માટે. તો અહીંયા તમે જોઈ શકો છો પાસ્તાનો અવાજ તમે સાંભળી શકો છો. એટલા ક્રિસ્પી અને એટલા ક્રન્ચી છે કે ખાવામાં બહુ જ મજા આવશે. તો તમે પણ આ પાસ્તા ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવી લેજો.
તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.